નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિનું રિવિઝન કરી રહ્યા. એમાં છેલ્લે એક સ્વાધ્યાયનો 5મો દાખલો જોયો હતો. હવે સ્વાધ્યાયનો 6થો દાખલો આવે છે. બરાબર, પેજ નંબર છે 266. ચોપડે આને રાખજો એટલે થોડીક વધારે ખ્યાલ આવે. સૂચના વાંચીએ. રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે એટલે જૂના અને જૂનું પ્રમાણ. આ ત્રણેયનું તમને જૂનું પ્રમાણ આપી દીધું છે 4:3:2 એટલે સરવાળો થશે 9. કહેવાનો મતલબ જૂનું પ્રમાણ તમારી પાસે છે. 31/3/17 ના રોજ પાકું સરવૈયું તમને એમાંથી બે વસ્તુ મેં ગોતી લેવાની કીધી હતી. બે વસ્તુ એમાંથી ગોતી લેવાની, એક મૂડી અને એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી. મૂડી તમને મૂડી ખાતામાં આવશે. આ બાજુ પેલી જો મૂડી ખાતા કરીને એમાં એ મૂડી લખવા માટે મૂડી ખાતાની જમા બાજુ આવી જાઓ. વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા. રોહિતની મૂડી 1,60,000, મોહિતની 96,000 અને વિરાટની 80,000. એક મૂડી લખાઈ જાય પછી તમારે આ ખાતાની બાકી શોધવાની હોય. એ તમને મિલકત લેણા બાજુ આપ્યું હોય. જો બેંક ખાતું આપ્યું છેલ્લેથી બીજી એન્ટ્રી 63,000 રૂપિયા છે તો એ ઉધાર બાજુ આવી જાઓ. બાકી આગળ લાવ્યા 63,000. કહેવાનો મતલબ આ બે બાકી લખી દાખલાની શરૂઆત કરવાની. બરાબર, પહેલાથી રકમ જોઈ લઈએ. કોષ્ટક પૂરું થાય એટલે તરત એક નીચે લીટી આપી છે. 1/4/17 ના રોજ રોહિત નિવૃત્ત થયા. આ ત્રણની જે પેઢી છે ને એ ત્રણની પેઢીમાંથી રોહિત નિવૃત્ત થઈ જાય છે. એટલે રોહિત નામનો વ્યક્તિ નિવૃત્ત થાય છે. પેઢીમાંથી આ નીકળશે. આગળ પછી 7 હવાલા આપ્યા અને છેલ્લે કીધું પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. આ ત્રણ વસ્તુ તૈયાર કરવાની. ભલે રોકડ ઓબ્લિક બેંક ખાતું નથી કીધું પણ આપણે બનાવી નાખો. બરોબર છે. આગળ હવે શરૂઆત તો મૂડીથી લખવાની એટલે મૂડી તો આવી ગઈ. સીધો હવાલામાં પહેલો હવાલો અંદર ધ્યાન. જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી. તમારું જે જમીન મકાન હોય એની કિંમત 1,80,000 ગણવાની છે. એ કિંમત 1,80,000 બહાર નીકળવી જોઈએ. આપણી હતી કેટલી ઉપર જોઈ આવો પાકા સરવૈયામાં. મારું જમીન મકાન 1,50,000 નું છે. જો તમને દેખાય એટલે આપણા ચોપડે 1,50,000 નું છે. એની કિંમત 1,80,000 થઈ ગઈ. એનો મતલબ એની કિંમત વધી તો વધારવી પડશે. 30,000 નો વધારો કરી દો. વધારવી પડશે તો વધારો. એક અસર વધતી હોય તો વધારવા. બીજી અસર વિચારો, મિલકત વધી તો ફાયદો કે નુકસાન? તો કે ફાયદો. ફાયદો લખવા માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે
30,000 આ રીતે આવશે. આગળ બીજો યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. યંત્ર છે કેટલાનું પહેલા એ જોઈ આવો. 90,000 નું છે તો પહેલા એ લખો. આપણું યંત્ર 90,000 નું છે. એની કિંમત ઘટાડવાની છે. ઘટાડો કેટલાને ઘટાડવાની કીધું તમને? 15,000. તો 15,000 એની કિંમત ઘટાડી દો. 90,000 માંથી 15,000 બાદ કરી દો એટલે 75,000 રૂપિયા વધશે. $15,000 ઘટે છે તો ઘટાડો. અને ઘટવાથી ફાયદો થયો કે નુકસાન? તો કે મિલકત ઘટે તો નુકસાન જ ને. નુકસાન લખવા માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે કેટલાનું નુકસાન? તો કે 15,000. આ રીતે આવશે. આગળ ત્રીજો દેવાદાર પર 10% ઘાલખાત અનામત રાખવી. એટલે દેવાદારમાંથી છે ને ઘાલખાત અનામત તમારે વાત કરવાની છે. બરોબર? આગળ આપણે હવાલો જોઈને ગયા કે ઘાલખાત અનામત હોય એટલે દેવાદારમાંથી વાત અને પુનઃ મૂલ્યાંકન ઉધાર. પહેલા દેવાદાર ગોતી આવો. દેવાદાર લેવામાં ધ્યાન રાખજો. તમને જે અંદર 60,000 ના દેવાદાર આપ્યા નહીં લેવાના. 12 ની કિંમત નહીં લેવાની. ધ્યાન રાખજો. ચાલો દેવાદાર 60,000 ના લીધા. હવે એમાંથી ઘાલખાત અનામત બાદ થશે. હવાલામાં કીધું ઘાલખાત અનામત 10% રાખો. તો 10% એટલે 6,000 બાદ કરવાનું. તો 12 વધશે 54,000. એક અસર દેવાદારમાંથી બાદ અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ઉધાર. ને આ ફોર્મેટ બનાવી નાખવાનું. ઘાલખાત અનામત હવાલાની માઈનસ ઘાલખાત અનામત પાકા સરવૈયા. આ 6,000 હવાલાની કહેવાય. એમાંથી પાકા સરવૈયાની જો તમને દેવાદારમાંથી બાદ કરેલું દેખાય છે મિલકત લેણા બાજુ 4,000. 6,000 માંથી 4,000 બાદ કરો એટલે 2,000 રૂપિયા વધશે. આ રીતે આવશે. એક અસર દેવાદારમાંથી બાદ અને બીજી પુનઃ મૂલ્યાંકન ઉધાર. ચોથો હવાલો લેણદાર પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં. પહેલા આપણા લેણદાર જોયા મૂડી દેવા બાજુ પીડ્યા છે તો છેલ્લે 64,000. તે પેલા લેણદાર છે ને મૂડી દેવા લખ નાખી. લેણદાર એટલે હું કોકને દેવાનું. મારે કોકને 64,000 દેવાના છે. હવાલામાં એવું કીધું કે 5,000 હવે દેવા નહીં પડે. આ 64 માંથી 5,000 નહીં દેવા પડે તો ઘેટા કહેવાય. હવે મારે છે ને 59,000 જ દેવા પડશે. મારે દેવાના 60,000 64,000 છે પણ એમાંથી 5,000 નહીં દેવા પડે તો હવે દેવા કેટલા પડશે? 9,000 સોરી 59,000. 5,000 ઘટી ગયા અને ઘટે તો ઘટાડો અને ઘટવાથી ફાયદો થયો કે નુકસાન? તો કે મારે કોઈને 64,000 દેવાના હતા તો 5,000 નહીં દેવા પડે તો 5,000 નો ફાયદો. ફાયદો ક્યાં લખવાનો? પુનઃ મૂલ્યાંકન જમા. લેણદાર ખાતે કેટલાનો ફાયદો? તો કે 5,000 નો. આ રીતે. બરાબર? આગળ પાંચમો પેઢીની પાઘડી. હવે જ મેં હવાલો આવે છે ધ્યાન રાખજો. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 આપવું. એટલે પાઘડીનું મૂલ્ય નવું નક્કી થાય છે. મેં છેલ્લે વાત કરી હવાલામાં પાઘડી આપે છે. નિવૃત્તિના બધા
1,80,000. એને તમારે નવી પાઘડી ગણી નાખવાની 1,80,000. નવી પાઘડી છે, નવી પાઘડી ગણી નાખી. હવે નવી પાઘડી આપે ને ત્યારે એક જ વસ્તુ વિચારવાની છે કે જ્યારે પણ નવી પાઘડી નિવૃત્તિમાં આવે ત્યારે નિવૃત્ત થતો હોય, નિવૃત્ત કોણ તો કે રોહિત થાય, તો એના હિસ્સાની એટલે 4/9. રોહિતનો હિસ્સો કેટલો છે? 4/9. 1,80,000 ગુણ્યા રોહિતના ભાગની પાઘડી છે ને અલગ કાઢી લેવાની. રોહિતના ભાગની પાઘડી અલગ કરી દે. 1,80,000 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે 80,000 રૂપિયા પાઘડી એવી. આ જ નિયમ નિવૃત્તિનો દાખલો લ્યો એટલે પાઘડી નવી આપે ને એમાંથી નિવૃત્ત ભાગીદારની અલગ કાઢી નાખવાની. મેં છેલ્લે ચર્ચા કરી હતી, ફરી એકવાર કહી દઉં છું. આ 80,000 રોહિતની પાઘડી આવી, એનો મતલબ શું? રોહિતની 80,000 પાઘડી આવી એનો મતલબ શું? મગજમાં નાખજો. રોહિત હવે પેઢીમાંથી નીકળી જાવ, એ નીકળી જશે એટલે એ પોતાનો જે હિસ્સો હોય એ છે ને આ માયા મૂકી જાય, એટલે પોતાનો હિસ્સો એ છોડી દે, ત્યાગ કરે. પોતાનો હિસ્સાનો ત્યાગ કરે તો મફતમાં તો ત્યાગ નહીં કરે. જો હું મારો હિસ્સેદારી મૂકીને જાઉં છું તો કઈ મફતમાં મૂકી નહીં જાઉં, બરોબર? એ હું આ લોકોને દેતો જઈશ પણ મફતમાં નહીં દઉં, હું એની પાસેથી કંઈક મૂલ્ય લઈશ. તો રોહિત જે પોતાનો હિસ્સો અત્યારે મૂકીને જાય છે 4/9, એના બદલામાં એને 80,000 રૂપિયા મળવા જોઈએ. રોહિતના હિસ્સા જે નફા નુકસાન મૂકી જાય છે ને પ્રમાણ, એના બદલામાં એને 80,000 રૂપિયા મળવા જોઈએ. એનો મતલબ એ કે તમારે એને આમનું બનાવવાની, રોહિતને મળવા જોઈએ એટલે રોહિતના મૂડી ખાતે જમા કરવાનું. રોહિતને મળશે એટલે એના મૂડી ખાતે 80,000 જમા થવા જોઈએ. મગજમાં રાખજો, બધામાં આ જ હોય. નિવૃત્ત ભાગીદાર છે ને પોતાનો હિસ્સો મૂકી જ જતો, મૂકી જાય એટલે મફતમાં જશે નહીં, તમારે એને 80,000 આપવા પડશે. એટલે નિવૃત્ત ભાગીદારને જમા કરી દેવાનું, કારણ કે એ પૈસા હોવા જોઈએ. હવે એને આપે કોણ? નિવૃત્ત ભાગીદારને પૈસા આપશે કોણ? તમે જમા તો નાખી દીધા પણ એને આપશે કોણ? તો કે આ જે ચાલુ ભાગીદાર હોય ને એ ચાલુ ભાગીદાર એને પૈસા આપે. અને ચાલુમાં એટલે કે બે આપે એવું ફિક્સ નહીં. જે આ જે હિસ્સો મૂકવાનો છે, બરોબર? આ હિસ્સો મૂકશે એટલે આ બે લઈ જાય, એટલે આના હિસ્સાનો જે લાભ લે, બહુ સિમ્પલ ભાષામાં કેવું હોય તો રોહિત જે પોતાનો હિસ્સો મૂકવાનો છે એ હિસ્સો જે ભાગીદાર લઈ જાય, હું મારો હિસ્સો છોડું છું તો સામે જે લાભ લઈ જાય એ પૈસા આપે. મારો હિસ્સો જે લઈ જાય એ મને પૈસા આપે. એટલે અહીંયા છે ને તમારે લાભનું પ્રમાણ શોધી લેવાનું. કે મારા હિસ્સાનો કોણ લાભ લે છે એ મને લાભનું પ્રમાણ શોધીશ ને એટલે મળી જાય. કઈ રીતે લાભનું પ્રમાણ મળે? તો કે આગળ તમે સૂત્ર ભણી લેવા કે લાભનું પ્રમાણ જોતું હોય તો નવું પ્રમાણ હોય એમાંથી જૂનું પ્રમાણ કરી દેવાનું બાદ. એટલે તમારી પાસે નવું પ્રમાણ ને જૂનું પ્રમાણ હોવું જોઈએ. જૂનું તો છે, નવું પ્રમાણ હોવું જોઈએ. નવું એટલે હવે આ બે, આ તો નીકળી જવાનો છે. આ બેનું નવું પ્રમાણ તમારી પાસે હોવું જોઈએ. જો તમને હવાલામાં આપ્યું છે છઠ્ઠો હવાલો કે મોહિત અને વિરાટ. મોહિત અને
વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રહેશે. 3 થી શરૂઆત. એટલે કહેવાનો મતલબ નવું પ્રમાણ છે. કાલે નહોતું નવું છેલ્લા દાખલા. તો આપણે જૂના પ્રમાણને લાભનું પ્રમાણ લઈ લીધું. નવું ન હોય તો જૂના પ્રમાણને લાભનું પ્રમાણ લઈ લીધું. પણ આજે નવું છે તો મને લાભનું પ્રમાણ મળે, યાદ રાખજો. તમારે મોહિતનો લાભ શોધવાનો. એનો લાભ જોતો હોય તેનું નવું લેવાનું. મોહિતનું નવું કેટલું? 2/3. એનું જૂનું કેટલું? 3/9. હવે લસા લઈ લેવાનો. લસા લેવાનો આપણે ગુણાકાર 9 તેરી 27. 9 તેરી 27, 9 દુ 18 અને 3 તેરી 9, એટલે 9/27. લાભની ગણતરી કરતા હતા પ્લસમાં જવાબ આવ્યો એનો મતલબ ઈ લાભ લે છે. હાલો એક ભાગીદાર તો લાભ લે છે ફાઇનલ થઈ ગયું. હવે વિરાટ લાભ લે કે નહીં શોધી લો. વિરાટનું નવું છે 1/3 અને એનું જૂનું છે 2/9. 3 તેરી 27, 9 એકા 9 અને 3 દુ 6. 9 માંથી 6 બાદ કરો 3/27. એટલે આ ભાગીદારે લાભ લે છે. પ્લસ જોડો. બે ભાગીદાર લાભ લે છે કે જે આ રોહિત હિસ્સો મૂકે છે ને એનો બે ભાગીદાર લાભ લે છે. કોણ કોણ? મોહિત ને વિરાટ. તો એ બેયના મૂડી ખાતાને તમારે ઉધાર કરી દેવું. કે મોહિતના મૂડી ખાતે ઉધાર અને વિરાટના મૂડી ખાતે ઉધાર. કહેવાનો મતલબ આને 80 દેવાના છે ને આ બે આપશે. કારણ કે બે લાભ લે છે. એને જે પોતે નિવૃત્ત ભાગીદારે હિસ્સો જે મૂક્યો ને એનો લાભ આ બંને વ્યક્તિ લે છે. તો એ બંનેને ઉધાર કરી દેવાનો. જે મળવા જોઈએ જમા, જે આપશે એ ઉધાર. ટોટલ 80 દેવાના છે. ટોટલ 80,000 દેવાના છે. તો બે કેટલા કેટલા આપશે? તો કે લાભનું પ્રમાણ. આને છે ને લાભનો ભાગ કહેવાય. યાદ રાખજો. આજે તમને મળ્યું એને લાભનો ભાગ કહેવાય. જો તમારે પ્રમાણ જોતું હોય તો શું કરવાનું? કઈ નહીં, છેદ સરખા હોવા જોઈએ ભાગમાં. આજે લાભનો ભાગ છે ને એમાં બેયના છેદ સરખા હોય તો જે ઉપર પડ્યું હોય એને પ્રમાણ કહેવાય. 9/3. તો 80,000 ને 9/3 માં વેચી દો. કેલ્સીમાં લખવાના 80,000 ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે 60,000 અને 20,000. ફરી એકવાર મગજમાં ઉતારી દઉં છું. નવી પાકડી આવે નવી ત્યારે શું કરવાનું? મારા ભાગમાં પેલા નવી પાકડી થઈ શરૂઆત આવી. મૂલ્યાંકન એમ એટલે નવી પાકડી કરી લીધી. નિવૃત્ત થાય એની પાકડી અલગ કાઢ નાખવાની. એટલે એનો મતલબ એમ થાય કે નિવૃત્ત ને એટલા મળવા જોઈએ. નિવૃત્ત ને 80,000 મળવા જોઈએ. એના નામમાં જમા કરી દો. આપશે કોણ? તો કે જે ભાગીદાર લાભ લેશે. લાભનું પ્રમાણ શોધી લો. નવું આપ્યું હોય તો, નથી આપ્યું તો મેં આપણે કાલે છેલ્લા દાખલામાં જોયું તેમ જ જૂના પ્રમાણને લાભો કરી લેવાનો. ન આપે તો બાકી આપ્યું હોય ત્યારે તે મળી જાય. તો બે લાભ લેશે તો બેને ઉધાર કરી દેવું. 9/3 લાભનો બની ગયો. હવે ખાલી તમારે ખતમણી કરવાની જ રહે. હવે ખાલી ખતમણી જ કરવાની. આ
આ બેયના મૂડી ખાતા છે ને ઉધાર છે, તો બંનેના મૂડી ખાતાની ઉધાર બાજુ આવો અને વિરુદ્ધ નામ રોહિતના મૂડી ખાતે નામ વિરુદ્ધ બન્યું. ગયા ઉધાર બાજુ નામ અહીંથી લીધું, બાકી રકમ પાછી મોહિતના ખાનામાં 60,000 અને વિરાટના ખાનામાં 20,000. એટલે ઉધારની રકમ થઈ ગયો. હવે રોહિતનું મૂડી ખાતું જમા છે, તો એના મૂડી ખાતાની જમા બાજુ આવો અને વિરુદ્ધમાં બે નામ, તો બે લખો. મોહિતના મૂડી ખાતે અને વિરાટના મૂડી ખાતે. બાકી રકમ છે ને રોહિતના ખાતામાં 80,000 આપવા જોઈએ, પણ બે અલગ અલગ બે નામ છે એટલે ટોટલ મળવા જોઈએ 80 જમા કરવાનું, બે નામ છે એટલે અલગ. એટલે કહેવાનો મતલબ આ બેનો ઉપાડ થઈ ગયો. જો ઉધાર બાજુ લખો ને એટલે આ બેનો ઉપાડ થઈ ગયો કે બે લાભ લે એટલે આના બાકીમાંથી પૈસા કાઢી લીધા. યાદ રાખજો, હું આ ભાગીદારોના બાકીમાંથી પૈસા કાઢી લઉં છું અને આને આપી દઉં છું, એને ખાતર ન કારણ કે એ પોતાનો હિસ્સો મૂકે છે એટલે એને મળે. આ બે ઉધાર. ઓકે, આગળ. પછી છઠ્ઠા વાળામાં નવું પ્રમાણે અને સાતમો વાળો, રોહિતને 20,000 તરત જ ચૂકવી દેવાના. રોહિત એટલે કોણ? નિવૃત્ત થાય. છેલ્લા દાખલા પડ્યા ખબર છે, છેલ્લે છે ને આ ભાગીદારને આપણી પાસે લેવાના પૈસા નીકળશે. જે નિવૃત્ત થાય છે એને આપણી પાસેથી લેવાના પૈસા નીકળશે. તો જે છેલ્લે લેણી નીકળતી રકમ હોય ને એની વાત કરે છે. તમારે છેલ્લે લેવાના નીકળે એમાં શું કરવાનું છે? 20,000 તરત જ ચૂકવી દેવાના. એટલે 20,000 રોકડા. માની લો લાખ રૂપિયા એને આપણી પાસે લેવાના નીકળ્યા રોહિતને, તો 20,000 રોકડા અને બાકીની રકમની લોન રાખવાની. એટલે બાકીના 80,000 લોન રાખવાની. પણ એ છેલ્લો પ્રશ્ન છે, અત્યારે સાઈડમાં મૂકો એને. એટલે હવાલા પૂરા ઉપર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જઈએ, જે બાકી છે ને લખતા જઈએ. મૂડી આવી ગઈ, અનામત ભંડોળ પડ્યું છે 45,000, તો એ ભાગીદારોને વેચાઈ જાય. વેચવા માટે મૂડી દેવા એટલે બધું જમા બાકી કહેવાય. એટલે જમા બાકી છે એટલે જમા બાજુ વેચવા આવવાનું મૂડી ખાતા. અહીંયા લખી નાખવાનું અનામત ભંડોળ. ત્રણેયને વેચવાનું. જૂના 45,000 ને વેચી દો 4/3/2 માં. 45,000 ને વેચી દો 4/3/2 માં. 45,000 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે 20,000. 45,000 ગુણ્યા 3 ભાગ્યા 9 15,000 અને 10,000. 45,000 ગુણ્યા 2 ભાગ્યા 9. આગળ જોઈએ. કામદાર વળતર અનામત છે. નફા ભાગ ભંડોળ નથી. નફા ભાગ ભંડોળ હોય, કામદાર બચત ખાતા હોય તો નહીં વેચવાનું. પણ કામદાર વળતર અનામત છે ને વેચાઈ જાય. જમા બાજુ વેચવાનું. કેટલું મળ્યું છે? તો કે 13,500. ત્રણેયને વેચી દો 4/3/2 માં. 6,000 13,500 ગુણ્યા 3 ભાગ્યા 9 4500 13,500 ગુણ્યા 2 ભાગ્યા 9 3,000. આ ચાલો પછી ભાગીદારની લોન. અહીંયા એક નવી વસ્તુ શીખવાની છે, યાદ રાખજો ખાસ. ભાગીદારની લોન એની અને લોન તમારું છે ને દેવા બાજુ છે.
જો દેવા બાજુ આપ્યું છે એનો મતલબ અમારે દેવાના છે. ચોપડીમાં એકવાર જોજો બેજો જોડે. મૂડી દેવા બાજુ બે ભાગીદારની લોન છે, રોહિત અને મોહિત. મૂડી દેવા બાજુ છે એનો મતલબ મારે એને દેવાના ફાઇનલ, મારે પૈસા દેવાના છે. એટલે મેં લોન લીધી છે, મેં બંને પાસે લોન લીધેલી છે. અને નિવૃત્તિ વખતે કઈ મગજમારી ન હોય, દેવું હોય તો કઈ મગજમારી ન હોય. પણ જો એમાં રોહિતની લોન છે ને, રોહિત એટલે નિવૃત્ત ભાગીદાર, એની લોન આપે ત્યારે થોડું ધ્યાન રાખવું. નિવૃત્ત થતો હોય ને એની લોન આની આવે ત્યારે થોડું ધ્યાન રાખવાનું. બાકી ઓલો મોહિતની લોન છે એ કાંઈ નહીં નડે તમને. મોહિત નિવૃત્ત નથી થતો ને તો એની લોન એટલે તમારું દેવું છે, એની લોન મૂડી દેવા છે લખી આવો. એની લોન તમને ક્યાંય નહીં નડે. મોહિત પાસેથી કેટલી તો કે 16,000 ની લોન લીધી છે. અહીંયા રોહિતની લોન છે પણ એનું તમારે નિકાલ કરવો પડશે કારણ કે નિવૃત્ત થાય છે. મોહિત નિવૃત્ત નથી થતો તો જ્યાં પડી છે મૂડી દેવા પડી પૂછકી મૂકી દો. પણ રોહિતની લોન છે ને 10,000 ની, એનું કંઈક કરવું પડશે. એટલે એનો મતલબ નિવૃત્ત થતો હોય ને એની જો લોન આની આવે ને તો તમારે થોડું વિચારવાનું થાય. બાકી નિવૃત્ત ન થતો હોય તો જ્યાં પડી છે ત્યાં નથી તો કઈ વાંધો નહીં. અત્યારે રોહિતની લોન એ નિવૃત્ત થઈ જાય છે ને એટલે એની પાસે તમે લોન લીધી છે, મારા પૈસા દેવાના છે. એ નિવૃત્ત થઈ જતો હોય તો જો મેં પાસે લીધેલી હોય ને એટલે એનો મતલબ મારે એને જો દેવાના હોય અને નિવૃત્ત થઈ જાય તો અત્યારે આપી દેવા પડે. મેં પાસે લીધેલા છે જો લોન મારું દેવું છે અને નિવૃત્ત થઈ જાય તો મારે હવે દઈ દેવા પડે. આ નિવૃત્ત નથી થતો તો લોન રાખવું તો હાલે. મારો પ્રશ્ન સમજો કે જો નિવૃત્ત થતો હોય એની લોન આડી આવે ને એટલે માની લો મેં પેન લીધેલી છે તમારે દઈ દેવાનું પૈસા. રોહિત મેં લીધેલી છે ને તો એને 10,000 ની લોન મારે ચૂકવી દેવાની. હું એને આપી દઈશ, આપીશ એટલે એના ખાતામાં છે ને જમા થશે. એને હું 10,000 ની લોન આપી દઈશ. રોહિતના ખાતામાં 10,000 જમા પાડી દેવા. કેના પેડા તો કે એની લોન. ટૂંકમાં નિવૃત્ત થતો એની લોન આવે ને તો ચૂકવી દેવાની, એની રાખવાની નહીં. બાકી ચાલુ રહેતો હોય તો રહેવા દે એમને. બસ એટલું જ વસ્તુ ધ્યાન રાખવાની છે. આગળ લેણદાર આવી ગયું. પછી સામે પાઘડી. જો પાકા સરવૈયા પાડી દીધા. કાલે આવી હતી આપણે કાલે હતી ને છેલ્લા દાખલામાં પાઘડી સરવૈયામાં આપે એટલે કેવી પાઘડી? જૂની. હવાલામાં આપે નવી. જૂની આપે ત્યારે શું કરવાનું? ભાગીદારોને વેચી દો. કઈ બાજુ? મિલકત લેણા. એટલે અહીંયા જેટલું આપે એટલું વેચવા માટે ઉધાર બાજુ આવવાનું. એ પાઘડી ત્રણેયને વેચી દેવાની છે. કેટલી છે? તો કે 36,000. 36,000 ત્રણેયને 4/3/2 એટલે કેલ્સીમાં 36,000 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે 16,000 12,000 અને 8,000. એકવાર ચેક કરી લેજો. 36,000 ગુણ્યા 3 ભાગ્યા 9 12,000. 36,000 ગુણ્યા 3 ભાગ્યા 9 36,000 ગુણ્યા 2 ભાગ્યા 9 એટલે 8,000. 8,000 12,000 અને 16,000 36,000. ટૂંકમાં જૂની પાઘડી આપે તો જૂનાને વેચી દો. આગળ જમીન આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક બાકી છે 85,000. પછી દેવાદાર લખાઈ ગયા છે, બેંક ખાતું આવી ગયું છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ. યાદ કરજો એકત્રિત ખોટ કહેવાય આપણે. આ આપણી એકત્રિત ખોટ છે જે ભાગીદારોને વેચાઈ જાય. વેચવા માટે મૂડી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ
કેટલો છે તો કે 4500 છે તો ત્રણેયને વેચી દો 2000 1500 અને 1000 4500 હતો ને 4/3/2 માં વેચી દો ગુણ્યા 4 ભાગ્યા 9 ચાલો એટલે પૂરું એક હવાલો બાકી છે છેલ્લો સાતમો પણ એ છેલ્લે આને લેવાના નીકળે ત્યારે આવશે એટલે પહેલા ત્યાં સુધી દાખલો પેક કરી દો જમા બાજુ 35000 ઉધાર બાજુ 17000 જ છે એટલે જમાના વધી જશે એટલે તફાવત અહીંયા મળશે 35000 માંથી 17000 બાદ કરી દો એટલે 18000 રૂપિયા વધ્યા એટલે 18000 રૂપિયા નફો આવ્યો એ ત્રણેયને વેચી દેવાનું રોહિત મોહિત ને વિરાટ 4/3/2 એટલે જૂનામાં વેચી દેવાનું અહીંયા 4/9 8000 18000 ગુણ્યા 3/9 6000 18000 ગુણ્યા 2/9 4000 4 6 8 નફો ટૂંકમાં ત્રણેયને વેચાઈ જશે હવે એને ક્યાં લાવવાનો તો કે મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો રોહિતને 8000 મળ્યો મોહિતને 6000 અને વિરાટને 4000 આ હવે મૂડી ખાતું પેક કરી દેવાનું પણ મૂડી ખાતામાં હંમેશા પહેલા છે ને નિવૃત્ત ભાગીદાર ખાતો હોય ને એનું પેક કરવાનું અને મૂડી ખાતા હોય એટલે ફિક્સ જ હોય જમા બાજુ સરવાળો વધી જાય તો આનો જમા બાજુનો કરીએ રોહિતનો પહેલા 1,60,000 60,000 ખાલી 20,000 બે વાર 6,000 10,000 અને 8,000 2,84,000 બે બાજુ લખી નાખો એમાંથી ઉપરની રકમ બાદ કરી દો 16,000 અને 2,000 એટલે આ લોકોનો તફાવત 2,60,000 લીધો જોઈએ લખતો શા માટે નથી કારણ કે હવાલો હતો અહીંયા રોહિતના છે ને 2,66,000 લેવાના નીકળ્યા તમારી પાસેથી લેવાના 2,66,000 નીકળ્યા છેલ્લા દાખલામાં આપણે જાતે વિચાર્યું કાઈ નો કીધું તો પેલા રોકડા પડ્યા કે નહીં જોવાનું એને લેવાના નીકળ્યા એટલે હવે તો દઈ દેવા પડે નિવૃત્ત થાય એટલે બે ઓપ્શન હોય કા રોકડા આપવાના કા લોકડા આપવાના આજે આપણને કહી દીધું શું કરવાનું જો સાતમા વાલામાં નથી રોહિતને 20,000 તરત જ ચૂકવવાના છે એટલે આ 2,66,000 માંથી 20,000 રૂપિયા ચૂકવી દેવાના એટલે રોકડા 20,000 રોકડા ચૂકવવાના હાલો પેલા 20 ચૂકવી દઈએ એટલે અહીંયા જો રોકડા ચૂકવતા હોય તો રોકડ ખાતે 20 મેં ચૂકવા એટલે રોકડ ખાતે લખ્યું એક અસરા અને રોકડા ચૂકવો ને ત્યારે તમારા રોકડા જાય તો અહીંયા રોકડ ઓબ્લિક બેંકમાં આવવાનું રોકડા જાય તો જમા 20,000 જતા રહેશે અને અહીંયા લખવાનું કેમ ગયા તો કે રોહિત લઈ ગયો એટલે રોહિતના મૂડી ખાતે તમારા ખૂણા લખવાનું ટોટલ લેવાના તો એને 2,66,000 નીકળે છે 2,000 નું રોકડા આપું છું તો બાકીના જે કેટલા વધ્યા 2,46,000 તો બાકીનું હું કીધું જો 20,000 તરત ચૂકવી દો અને બાકીની રકમની લોન રાખજો
બાકીની રકમ એટલે 2,46,000. એ બાકીની રકમની કે રોહિતની લોન લખજો. એટલે રોહિતની લોન ખાતે અને લોન રાખો તો દેવું વધે. રોકડા આપો તો રોકડા જાય. લોન રાખો તો દેવું વધે. દેવું લખાય મૂડી દેવા. રોહિતની લોન કેટલી રાખી તો કે 2,46,000. એટલે આ રીતે જેણે કીધું હોય તો એ પ્રમાણે ચૂકવવાના. નો કીધું હોય તો તમે કા રોકડા ચૂકવે તો કા લોન. એમાં પહેલા જો રોકડા પડ્યા હોય તો રોકડા દેવાના, ન હોય તો લોન રાખી દેવાની. એ આગળ આવશે એટલે ભેજા ઉતરશે. અત્યારે તમને કીધું હતું 20,000 રોકડા આપો અને બાકીની કે લોન રાખો. 20 રોકડા એટલે બાકીની લોન એટલે એનું કીધું. હવે આ બેનું પેક કરજો. રોહિતનું જમા બજેટ 96,000, 15,000, 4500 અને 6,000. 1,21,500. 1,21,500. એમાંથી ઉપરના બાદ કરી દો. 60,000, 12,000 અને 1,500 એટલે 48,000. આને તો પેઢીમાં રાખવાનો છે એટલે આને પૈસા નહીં આપવાના. એ આપણી કહેવાય બાકી. બાકી આગળ લઈ ગયા. વિરાટનું જમા બાજુ 80,000, 10,000, 3,000 અને 4,000. 97,000. 97,000 માંથી ઉપરના આંકડા બાદ કરજો. 20,000 બાદ, 8,000 બાદ અને 1,000 એટલે એના 68,000. ચાલો આ તો પેઢીમાં રહેવાના છે. એની બેની બાકી નીકળે આગળ લઈ જવાની મૂડી દેવા. મોહિત અને વિરાટ. મોહિતના 48,000 અને વિરાટના 68,000. બંનેનું ટોટલ બહાર કરી દેવાનું 1,16,000. ચાલો હવે રોકડ ઓબ્લિક બેંક ખાતું. ઉધાર બાજુ 63,000. ઈ વધારે છે કે બે બાજુ અને એમાંથી 20,000 બાદ કરી દઈએ. 63,000 માઈનસ 20,000 એટલે 43,000 ની બાકી નીકળે. બાકી આગળ લઈ ગયા. જ્યાંથી લેવા ત્યાં મૂક્યો મિલકત લેણા બેંક ખાતે 43,000 અને આયા સરવાળો સરખો આવી જવો જોઈએ. ચાલો પહેલા મૂડી દેવાનું કરીએ. 1,16,000, 59,000, 16,000 અને 2,46,000. 4,47,000 આવે છે આ બાજુ. એટલો જ મિલકત લેણા આવવો જોઈએ. 1,80,000, 75,000, 54,000, 85,000 અને 43,000. આ રીતે આવશે. બરાબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 6. તો આ રીતે પ્રેક્ટિસ કરો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.